જેના પાછળ જિંદગી ગુમાવે છે, ધર્મનો ત્યાગ કરે છે સમય સમય, જેના કારણે એવી લક્ષ્મી મળે, એ લક્ષ્મી પાછી સાથે આવે નહીં. ગજબની વાત છે. મુંબઈમાં એક જણા મને મળ્યા તો રાજકોટના હું તો મુંબઈ. મને કે ભાઈ મારી ભૂલ શું છે? આટલા વર્ષ થયા ગુરુદેવને સાંભળું છું, મારી ભૂલ મને પકડાતી નથી. મેં કોઈ ભૂલ કહું તમને? દુઃખ ન થાય તો કહું. મને જરાય દુઃખ ન થાય, મારી ભૂલ બતાવો. મેં કહું તમારી ભૂલ એટલી છે કે જે લક્ષ્મી સાથે નથી આવતી, જળ શક્તિ, સોનું ચાંદી જળ કહેવાય, ભોગવણીભાઈ સાથે નથી આવતું. આવે છે? તમારા પિતાજી લઈ ગયા? નથી લઈ ગયા? નક્કી એમને મૂકી નહીં ગયા. જે સાથે નથી આવતું એના માટે 24 કલાક બધા બની હે, અને જે સાથે જ્ઞાનને આનંદ આવે એના માટે ટાઈમ નથી. પછી કે ખાલી હાથે ગયો શું થાય? એક ભાઈના હમણાં સગા ગુજરી ગયા, લાખો પછી કરોડપતિ માણસ. મેં એને કહ્યું એના દીકરાને જરા વાત તો કરજો, દીકરાને વાત કરજો કે અચાનક પિતા ક્યાં ગયા, એની તપાસ તો કરે. બિચારા કેટલા દુઃખી સુખી હશે. દીકરાની ફરજ નથી કે બાપ દુઃખી છે તો સુખી જોવાના જાય. ભલે ગયા, ચાવી અમારા હાથમાં આવી ગઈ, સ્વતંત્ર થઈ ગયા, કોઈ પૂછનાર નહીં ગયા. હવે આવું કાળ છે. ઉતારાની ટોળી છે. જે સાથે આવે તને આનંદ આપે, આનંદ. આત્માનું જ્ઞાન તો આનંદ આપે. એ જ્ઞાનની પ્રાપ્તિ માટે કઈ જાતું અર્થ કરે. કોઈ પણ કાળે આત્મા એટલે જીવદ્રવ્ય પોતા સંબંધી છે, જે રાગદ્વેષનું રૂપનું પરિણામ તેમના કારણ પણ આરોપ પડતું નથી. શું કે છે કે દ્રવ્ય કર્મ જે બંધાય છે જ્ઞાન આવરણાથી, એના કારણ પણ તો વર્ણનતો નથી, કેમ કે એ તો એની પર્યાયમાં નથી. સમજાણું? ફળ દ્રવ્ય વર્ણવે છે એનું કારણ તો આત્મા ત્રિકાળી અજ્ઞાની કે જ્ઞાની કોઈ નથી. પણ એની દશામાં રાગદ્વેષ થાય છે એમ સ્વીકાર કરવા છતાં પણ આચાર્ય ભગવાન કહે છે કે ભલે પરિણામમાં થાય પણ પરિણામનું કારણ હું નથી. પરિણામના કારણ પણ કરતા પણ કદી પણ કરતા બુદ્ધિથી બની ગયું, કરતા થયો નહીં પાછો. કરતા માને અજ્ઞાની ગયું. સાધક પણ કે આત્મા એકલો કરતા છે, પણ વ્યવહાર કે પણ એને અકર્તા છું એ પક્ષમાં હું કરું છું. પોતા સંબંધી છે હોય એટલે બોલું જ્ઞાના વર્ણાથી પોતા સંબંધી નથી. તો પારકી વસ્તુ છે, એના કારણ પડે તો પરમે નહીં, એના કારણ તો રાગ થયો. હવે કે છે કે જેનામાં અજ્ઞાની દશામાં અજ્ઞાન થાય છે, રાગદ્વેષ મોહ થાય છે, એનું કારણ પણ ભગવાન પરમાત્મા નથી, જ્ઞાયક ભાવનું કારણ નથી. તેમના કારણ પણ પરિણમતું નથી. પરિણમે છે રાગરૂપે. હા, એ ધ્યાન રાખવાનું. પોતા સમજી છે પરિણમે છે છતાં કારણ નથી એમ. અપરિણામી તો કારણ થાય નહીં. આ ગુરુકુળની વાણીને અમરચંદ્રાયની વાણી કાન ઉપર આપી છે. આ બુદ્ધ યોગો સાંભળવા મળે. રાગરૂપે પરિણમે છે, પરિણામી થયો તો પણ એ પરિણામનો પોતે ઉપાદાન કરતા નથી ને નિમિત્ત કારણ પણ એમાં નથી.
શિષ્યનો પ્રશ્ન છે કે રાગ થાય છે એનું કારણ જીવદ્રવ્ય છે કે અન્ય છે? એ બે પ્રશ્ન પૂછ્યા છે. એનો ઉત્તર આવે છે કે જીવદ્રવ્ય તો કોઈ પણ કાળે એનું કારણ થતું નથી. એનું કારણ બતાવશે, રાગનું કારણ બતાવશે. રાગ કાર્ય છે ને તેનું કારણ બતાવશે. તેમના કારણ પણ આનું પરિણમતું નથી. અરે ભક્તિનો રાગ આવે, ભગવાનની પૂજાનો, ભક્તિનો, સ્તુતિનો, વંદનનો રાગ આવે, રાગ આવે, પણ રાગનું કારણ પરમાત્મા થાય નહીં. મેં ભક્તિ કરી, ભક્તિ કોણે કરી? પ્રસન્ન રાગ થયો, ભગવાનની પૂજાનો ભાવ, યાત્રાનો ભાવ આવે. એનું કારણ કોણ છે શોધી કાઢ. જો કારણ તને મળી જશે તો સમય નથી થઈ જશે. સમ્યક દર્શન ન થવામાં બાધક તત્વ છે. આત્માને કરતા માને છે, આત્માને કારણ માને છે, એ બાધક છે. સમ્યક દર્શન કેમ થતો નથી? મને એમ ઘણા પૂછે, હું તત્પરી કઈ બોલો છે. પછી એક ભાઈએ મને પૂછ્યું કે મારી ભૂલ શું? ભૂલ બતાવું તો કે હા, મુંબઈમાં મેં કહ્યું તમને તીવ્ર લોભ છે પૈસાનો, કે જે તમારી સાથે આવતા નથી એનો તમને તીવ્ર લોભ છે. મને કે વાત તમારી સાચી છે, કેવી રીતે સાચી? તમે સ્થિત કેવી રીતે કરી? સાચી કેમ કહો છો? કે લોભ તો એવો છે કે અત્યારે અમારી બધી બેંકોમાં ક્રેડિટ બહુ મોટી છે. ક્રેડિટ સમજી ગયા? તે ક્રેડિટ તો બધા પાસેથી રૂપિયા લઈ આવું, કરોડો રૂપિયા, કરોડો, અને ડ્રાફ્ટ કઢાવી અને જ્યાં જાઓ એ લઈ જાઓ. પણ ડ્રાફ્ટ નીકળી શકતો નથી. લાલુભાઈ લાચાર. એટલો બધો લોભ છે મને ભાઈ. લોભ તો હોય ગ્રસ્તીને મર્યાદિત, તો અમર્યાદિત ઉપર લઈ જવા માટે વાત છે. ડ્રાફ્ટ ઉપર લઈ જાઓ, લઈ જાઓ. ડ્રાફ્ટ કાઢી દેતો નથી. બેંકવાળાને કહ્યું મારે સ્વર્ગમાં જવું છે, તો અમારી બેંક ત્યાં નથી. લોભની પરાકાષ્ઠા. એમ 40 વર્ષની ઉંમર હોય તો ઠીક છે, આ તો 70-75 માં પણ શ્રીમદે કહ્યું તને આજીવિકાનું સાધન હોય તો બસ કરજે, કઈ યોજના કરી લે કે તારે લાંબો હાથ ન કરવો પડે, અને કઈ બેઠી આવક થાય તરત ધ્યાન કરને. કઈ ટેપ સાંભળવી, કઈ વાંચન કરવું, કોઈ સંસ્થામાં એમને એમ ખાલી હાથે જાય. ખાલી હાથે તો ન જાય, મીઠા તો લઈને જાય. ખાલી હાથે તો જાય. પોતા સંબંધી શબ્દ લીધો, પર્યાયમાં થાય છે માટે મોટા શબ્દ. મોટા સંબંધી હતું ને એવા માનતું અશુદ્ધ ચેતનાનું છે રાગદેશ ઇત્યાદિ અસંકાર લોક માત્ર જે થાય છે જીવની પર્યાયમાં નિમિત્ત કારણા થાય છે. કહ્યું અહીંયા કે છે મોટા સંબંધી છે નિરાગદેશ બહુ અશુદ્ધ પરિણામ તેમના કારણપણાનું પરિણમે છતાં કારણ ન થાય. કારણ ન જ આપી પરિણમતું નથી. તેમના કારણપણાનું પણ અશુદ્ધ રૂપે પરિણમે, પણ તેમના કરતાપણે કે કારણપણે પણ તો પરિણામ રાખ્યા. પરિણામે કહ્યું પણ ભગવાન આત્મા સ્ત્રીલોક નાથ દેવાદી દેવ એનું કારણ છે. શુદ્ધ આત્મા અશુદ્ધતાનું કારણ કેમ થાય? ભાવાર્થ નામ છે કે હવે આવે છે ઉત્તર એનો સરખો. ભાવાર્થ નામ છે કે દ્રવ્યનું પરિણામનું કારણ બે પ્રકારનું છે. દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે. પરિણામ તો દ્રવ્યમાં થાય છે, દ્રવ્યમાં દ્રવ્યની પર્યાય. ત્રિકાળી દ્રવ્યમાં નહીં, ત્રિકાળી દ્રવ્યની સાથે સંયોગ રૂપે છે ઉત્પાદિત, એ પરિણામ કહેવાય. એ
એ દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે. તે કારણ પૂછ્યું હતું કે જીવદ્રવ્ય કારણ છે કે અન્ય કારણ છે કઈ, એમ તે પૂછ્યું હતું. એનો જવાબ સાંભળ શાંતિથી. બે પ્રકારનું કારણ છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવ્યું છે બે કારણ. રાગ થાય ખરી વાત. એક ઉપાદાન કારણ ને એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણ છે એક બે કારણ કયા ને, રાગના બે કારણ, એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. એ બે કારણ છે. ઉપાદાન કારણ એટલે શું? બે કારણ કયા? એક ઉપાદાન કારણ ને એક નિમિત્ત કારણ. ઉપાદાન કારણ એટલે શું? પ્રશ્ન કર્યો છે. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગત છે પોતાના પરિણામ પર્યાયનું પરિણામ શક્તિ, એ ઉપાદાન કારણ. ત્રિકાળી દ્રવ્ય ઉપાદાન કારણ નથી, પણ એ દ્રવ્યમાં કે છે એની યોગ્યતાઓ પડી છે, એના સમય બહાર આવે છે અને કર્મના ઉદયમાં જોડાઈ જાય છે, એવું એક ક્ષણિક ઉપાદાન પ્રગટ થાય છે. અંતર્ગર્ભિત છે એના કાળે પ્રગટ થાય છે. ઉપાદાન કારણે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે. રાગ અંતર્ગર્ભિત નથી. હોય ધ્યાન રાખજો, આત્મામાં રાગ અંતર્ગર્ભિત નથી, પણ રાગ રૂપે પર્યાયની પરિણમન શક્તિ એની વ્યક્તિ થવાની છે, એવી અંદરમાં પર્યાયની યોગ્યતાઓ પડી છે. એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ પર્યાય, પોતાના બીજાનું નહીં, પરિણામ પર્યાયનું પરિણમન શક્તિ. તે તો જે દ્રવ્યની તે દ્રવ્યમાં હોય છે. છ દ્રવ્યમાં જે દ્રવ્યનું હોય એ અંતર્ગર્ભિત પર્યાયનું પરિણમન શક્તિ, એને ઉપાદાન કારણ કહેવાય, એને ક્ષણિક ઉપાદાન કહેવાય. ક્ષણિક ઉપાદાનને એ સ્વયં સત્કારક રૂપે પર્યાય પરિણમે છે, કરતા કરવો છે, એવો નિશ્ચય છે. ઉપાદાન કાળનો આ નિશ્ચય છે. હવે નિમિત્ત કાળ. નિમિત્ત કાળ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી, ઉદય પ્રાપ્ત થવાથી એમ ના લખો, પણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાના પર્યાય પરમે છે. આત્મા જ્ઞાન રૂપે પરમે છે અને કર્મ રાગ રૂપે પરમે છે. સામે નિમિત્ત. બહુ ગંભીર ટીકા છે. જૂના કર્મનો ઉદય નિમિત્ત છે અને આત્મામાં રાગ થાય એ નૈમિતિક છે, એમ લીધું નથી. આમ જૂના કર્મ કા ઉદય નિમિત્ત હોતા है, એમાં જોડાય છે ત્યારે રાગ થાય છે, એમ લીધું નથી. કારણ બે પ્રકારે છે. એટલે કર્મના ઉદય હોય ત્યારે રાગ થાય એવું છે જ નહીં. ઉપાદાન કારણે પરની અપેક્ષા નથી. બહુ ઊંડાણમાં જવાનું છે આ તો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. રાગ થાય છે નૈમિતિક, જૂના કર્મ ઉદય નૈમિતિક. નિમિત્ત નૈમિતિક સંબંધ થતો હોય તો રાગ ટળે અને પર્યાય પરાધીન થઈ જાય. બહુ માલ ભેરો છે. એટલો માલ ભેરો છે કે નિમિત્ત નૈમિતિક સંબંધથી ચીજ નથી કરતા. બે કાળમાં એક ઉપાદાન કાળ સશક્તિ નિરપેક્ષ હોય છતાં સાપેક્ષ સમજાવે છે. મોટી વાત છે. જરાક ઉપાદાન કારણ નિરપેક્ષ હોય એને નિમિત્તનું કારણ નહીં. નિમિત્ત કારણ તો એ નૈમિતિક છે, તો ઉપાદાન કારણ નથી તો પરાધીન થઈ ગઈ પર્યાય.